હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેડમાંથી એકદમ યુનિક આઇટમ બનાવીને તૈયાર કરીશું, જે એકદમ ઓછા તેલમાં બનાવીશું. તો આ યુનિક આઇટમ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અથવા તમે ચા સાથે ઇવનિંગ ટાઈમમાં પણ એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ યુનિક આઇટમ બનાવવા માટે અહીંયા મેં બ્રેડ લીધી છે, અને ત્યાર પછી જો આ રીતે આપણે બ્રેડની જે કિનારી છે એનો ભાગ આપણે હટાવી દેવાનો છે. તો આ રીતે આપણે ચાકુની મદદથી બધી કિનારી છે એને આપણે હટાવી દઈશું, અને કિનારી છે એને પણ આપણે જરાય ફેંકવાની નથી, એને આપણે સૂકવી અને મિક્સરની અંદર ક્રશ કરી અને આપણે બ્રેડ ક્રમ્સ પણ બનાવી શકાય છે. તો જો આ રીતે આપણે બધી કિનારી છે કટ કરી લઈશું. અહીંયા તમારે જેટલા પ્રમાણમાં રેસીપી બનાવવી હોય એ પ્રમાણે તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો. જો આ રીતે આપણે બ્રેડને એકદમ સરસ એવી ચોખ્ખી કરી લેવાની છે, મતલબ કે કિનારીથી અલગ કરી લેશું. અને ત્યાર પછી આ રીતે આપણે બ્રેડને રફલી ચોપ કરી લેવાની છે, મતલબ કે આ રીતે તમે જો સ્ક્વેરમાં કટ કરશો ને તો પણ ચાલશે. બસ આ રીતે આપણે કટ કરી લેશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેવાનું છે, અને 1 કપ આપણે મોળું દહીં લેવાનું છે. તો અહીંયા મેં અત્યારે મલાઈ સાથે મોળું દહીં લીધેલું છે, તો એ આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું. તો હવે જુઓ, આ જે દહીં છે એને આપણે ફેટી લેવાનું છે. તો અહીંયા તમે વિસ્કરની મદદથી ફેટશો તો પણ ચાલશે, અને બ્લેન્ડરથી ફેટશો તો પણ ચાલશે. તો આ રીતે આપણે દહીંને ફેટી લેશું. જો આ રીતે એકદમ સ્મૂથ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે દહીં એકદમ સરસ એવું સ્મૂથ થઈ ગયું છે. જો કેટલું સરસ એકદમ સ્મૂથ આપણું દહીં બનીને રેડી થઈ ગયું છે. અને આ રીતે દહીં એકદમ સ્મૂથ થઈ જાય પછી આપણે આ જે બ્રેડના ટુકડા કરેલા છે એ આપણે દહીંની અંદર ઉમેરી દઈશું. તો મિત્રો, આ એકદમ નવી રેસીપી છે, એકદમ યુનિક આઇટમ છે. વિડીયો તમે પૂરેપૂરો જોશો ને તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ આઇટમ બનાવીને રેડી કરેલી છે. અને ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી બ્રેડના ટુકડા છે એ દહીંમાં આપણે ડુબાડી દઈશું. આ રીતે તો બસ આ રીતે આપણે બ્રેડના ટુકડાને એકદમ સરસ એવા ભીના કરી અને આપણે એને 5 થી 6 મિનિટનો રેસ્ટ આપી દઈશું. હવે આપણે ઢાંકી દઈશું, અને 5 થી 6 મિનિટ થાય પછી આપણે ચેક કરી લઈશું. એટલે બ્રેડ છે એકદમ સરસ એવી દહીંમાં ફૂલી. તો અહીંયા 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી બ્રેડ હતી એ દહીં સાથે એકદમ સરસ એવી સેટ થઈ ગઈ છે અને ફૂલી. અને તમે જોઈ શકો છો એકદમ પલળી ગઈ છે. જો એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ એવી એને સ્મૂથ કરી લેશું. તો જો તમે આ રીતે કરશો એટલે એકદમ સરસ એવી સ્મૂથ થઈ જશે, કેમ કે બ્રેડ છે એ પલળી ગઈ છે. અને ત્યાર પછી હવે આપણે એની અંદર રવો ઉમેરવાનો છે. તો અત્યારે મેં એકદમ ઝીણો જે આપણે સૂજી આવે છે એ વાળો લીધો છે. તમારી પાસે ઝીણો સૂજી ન હોય તો તમે એને મિક્સરની અંદર નાખી અને ક્રશ પણ કરી શકો છો. તો રવાને પણ આપણે બ્રેડ સાથે એડ કરી દઈશું. એકદમ આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. તો આ રેસીપીની અંદર આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, આમનામ જ આપણે બનાવી અને રેડી કરવાની છે. જો હલાવી અને એકદમ સરસ રીતે આપણે ભેળવી દઈશું. તો જો રવો નાખશો ને એટલે એકદમ સરસ એવું થીક થઈ જશે. અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું. મીઠાને આપણે હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે જુઓ, આપણે આની અંદર રવો ઉમેરી અને મિક્સ કરી લઈએ. પછી આપણે ફરી વખત એને 5 થી 6 મિનિટ આ રીતે ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપી દેવાનો છે, જેથી કરીને આપણું જે મિશ્રણ છે એ એકદમ સરસ એવું ઘટ્ટ થઈ જાય, મતલબ કે એકદમ કડક થઈ જાય. તો આ રીતે આપણે 5 થી 6 મિનિટ પછી આને ચેક કરી લઈશું. તો અહીંયા જુઓ, આપણે રવો પલાળ્યો એનો લગભગ 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. હવે આ મિશ્રણને હલાવતા પહેલાં આપણે એની અંદર જો આ રીતે ગ્રેટ કરેલા બટેટા ઉમેરી દઈશું. તો બટેટા મેં પહેલેથી બાફેલા હતા, અને આ રીતે મેં ખમણીની અંદર બટેટાને ગ્રેટ કરી લીધા છે. અને હવે હાથની મદદથી આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે થોડા બટેટા ઉમેરશો એટલે તમારું જે મિશ્રણ છે એકદમ થોડું નોર્મલ ચીકણું થઈ જશે ને, એટલે છૂટું નહીં પડે.
તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે, કે તમે એની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ આપણે જેવો રોટલીનો લોટ બાંધીને બસ બિલકુલ એ રીતની થઈ ગઈ છે. અને એકદમ બ્રેડના લીધે જુઓ સફેદ દૂધ જેવું આ બાંધેલો લોટ છે દેખાય છે, જો તમે જોઈ શકો છો. અને હવે આની અંદર આપણે 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એટલે એકદમ સરસ એવો સ્મૂથ થઈ જાય. તો હવે જુઓ, હવે તમે રેસીપી ધ્યાનથી જોજો. હવે શું કરવાનું છે કે આ રીતે આપણે એકદમ નાના નાના થોડા લુવા તોડી લેશું. તમે એવું નહીં વિચારતા કે આમાંથી રોટલી બનાવવાની છે. ના, બિલકુલ આમાંથી રોટલી નથી બનાવવાની. બસ આ રીતે આપણે લૂ તોડી લેશું અને હાથ છે ને એને આપણે તેલવાળો કરી લેશું, એટલે આ જે લોટ છે એ હાથ સાથે ચોંટી ન જાય. તો આ રીતે આપણે આ રીતે કરી લેશું. આ રીતે હથેળીની વચ્ચેનો ભાગ છે ને એને આપણે જાડો રાખવાનો છે અને બે બાજુ જે કિનારી છે ને છેડાનો ભાગ છે ને એ આપણે પતલો કરવાનો છે. જો બસ બિલકુલ આ રીતના આપણે બનાવવાના છે. તો આ રીતનો આપણો જે નાસ્તો છે એ બની જાય એટલે આ રીતે કાણાવાળું જે પણ કોઈ વાસણ હોય એના અંદર આપણે ગોઠવી દેવાના છે. તો બસ આ રીતે હવે આપણે બધો નાસ્તાને તૈયાર કરી લઈશું. તો હવે જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બ્રેડમાંથી એકદમ સરસ એવો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે. આ નાસ્તો બનાવવામાં આપણે ઝાઝા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નહીં પડે અને એકદમ ઓછા તેલમાં ઓછા મસાલામાં આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે. તો એક વખત તમે પણ આ રીતે આ નાસ્તો જરૂરથી બનાવજો અને તમને રેસીપી સારી લાગે ને તો કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ ખાસ કરીને મને કમેન્ટમાં જણાવજો મિત્રો. તો બસ હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા હવે જુઓ તમે, મેં સ્ટીમરની અંદર ગેસ ઉપર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને ત્યાર પછી જો આ રીતે આપણે જે આ બનાવેલો નાસ્તો છે એ આ રીતે આપણે સ્ટીમરમાં સેટ કરી દઈશું. તો બંને પ્લેટ આપણે સેટ કરી દેવાની છે. અને હવે ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી આને 10 થી 12 મિનિટ સુધી આપણે કૂક કરી લેવાનો છે. 10 થી 12 મિનિટ જેવો ટાઈમ થાય પછી આને આપણે ચેક કરી લઈશું. તો આ રીતે આપણે દબાવી અને ઢાંકણ બંધ કરી દેવાનું છે. એની અંદરથી સ્ટીમ છે એ બહાર ન નીકળવું જોઈએ, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 10 થી 12 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી લેશું. તો જુઓ આપણો નાસ્તો છે એકદમ પરફેક્ટ એવો કૂક થઈ ગયો છે. હવે આ પ્લેટ છે એને આપણે નીચે ઉતારી લેશું. હવે જુઓ, બ્રેડનો એકદમ નવો નાસ્તો છે પરફેક્ટ એવો કૂક થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને ઉખાડીએ તો પણ એકબીજા સાથે જરાય ચીપકતો નથી. તો આ રીતે આપણે ઉખાડી અને એક સાથે ઢગલો કરી દઈશું. તો આમાં છે એને પણ આપણે ઉખાડી લેશું અને એ બંનેને એક સાથે આપણે મિક્સ કરી દેવાનો છે. તો આની સાથે તમારે જો સૂકા મરચાંની ચટણી બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અથવા તમે ગ્રીન ચટણી અથવા સોસ સાથે પણ ખાઈ શકો છો. તો હજી આને આપણે ખૂબ જ ટેસ્ટી એવું બનાવીશું. તો એના માટે આપણે એક નાનકડો વઘાર કરીશું. તો આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, આપણા આ બ્રેડના એકદમ નવા નાસ્તાનો વઘાર કરવા માટે ગેસ ઉપર મેં આ રીતની લોખંડની કડાઈ રાખી દીધી છે. એની અંદર આપણે માપ મુજબ તેલ ઉમેરી દઈશું. અને હવે જુઓ, તેલ ગરમ થાય એટલે આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું નાખી દઈશું. થોડી આપણે હળદર ઉમેરી દઈશું. અને હવે આ નાસ્તો છે એને પણ આપણે ઉમેરી દઈશું. હલાવી અને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ છે આપણે સ્લો રાખવાની છે. અને તીખાશ માટે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ. છે ગરમા ગરમ બ્રેડનો એકદમ નવો નાસ્તો. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ નાસ્તાને આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું.
તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર છે ગરમા ગરમ બ્રેડમાંથી બનાવેલો એકદમ નવો નાસ્તો. હવે આ નાસ્તો ફટાફટ બની જાય છે, કમ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. અને જો તમારે ઇવનિંગ ટાઈમમાં ખાવો હોય ને તો પણ તમે ખાઈ શકો છો, અથવા બાળકોને જો તમારે કંઈક નવું આપવું છે ડિનરમાં તો પણ લંચમાં તો પણ તમે આપી શકો છો. તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બ્રેડમાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક યુ.